નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ. આજે એ ટોપિક ઉપર ચર્ચા કરવી છે. હવે થોડા દિવસોની અંદર એટલે કે 9 માર્ચના રોજ હવે કોળી સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આજે આ મુદ્દા ઉપર ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે બે જગ્યા ઉપરથી મરણિયા પ્રયાસ થઈ રહ્યા છે. એક જગ્યા એવી છે કે જ્યાંથી એવું થાય છે કે આ જે મહાસંમેલન છે તે મળવું જોઈએ, અને બીજી બાજુ એવું છે કે આ મહાસંમેલન ન મળે તો સારું. હવે એ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. મારી સાથે જગદીશભાઈ મહેતા જોડાયેલા છે, વરિષ્ઠ પત્રકાર રાજકોટથી. જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. જગદીશભાઈ, હવે એ વાત સમજી લઈએ, આ વખતે બંને તરફથી પ્રયાસ થઈ રહ્યા છે. સમાજના આગેવાન એવું કહી રહ્યા છે કે અમારે આ વખતે સંમેલન કરવું છે, અને બીજી તરફ ભાજપ અને કુંવરજી બાવળિયા એમના જે મળતિયાઓ હોય છે તેમના તરફથી એવા પ્રયાસ થાય છે કે આ મહાસંમેલન ન મળવું જોઈએ. શું લાગે છે આ વખતે કોને ફટકો પડશે, સમાજ કે પછી કુંવરજી બાવળિયાને? ફાયદો કોઈને નહીં, નુકસાન નેતાઓને. ફાયદો સમાજને બિલકુલ નહીં. આયોજન કરવું પડે એનો અર્થ એ છે કે આ સંયો આજે છે ને એ સ્વયંભૂ નથી, ઓર્ગેનાઇઝ. આયોજન શું કરવું? તમારા સમાજનો એક દીકરાની હત્યા થઈ છે જે જાહેર પ્રશ્ન માટે લડતો હતો, એના માટે આયોજન કરવું પડે, એકઠા બધાને કરવા પડે, પ્રાણે લાવવા પડે, લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવી પડે, ફૂડ પેકેટ આપવા પડે. એમાં વાળા પાછા કોઈક હવનમાં હાડકા નાખવાની ના પાડે, કોઈ આવતા નહીં, કોઈ આવતા નહીં, કોઈ આવજો કે કોઈ આવજો, કોઈ આવતા નહીં. એનો અર્થ હું સમજવો કે આમાં સમાજની બિલકુલ લાગણી નથી. સમાજ આમાં પ્યાદુ બને છે, પ્યાદુ. ભાજપનું અને એન્ટી ભાજપનું. નહીતર કોઈને શું કામ આયોજન કરવું પડે? મને તો ઈ થાય. સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ જલારામ બાપા વિરુદ્ધમાં જે કોમેન્ટ્સ કરી, તો કોઈ રઘુવંશી સમાજે આયોજન ન કરવું પડ્યું. ગામે ગામથી રોજ ફાટી નીકળ્યો, સ્વયંભૂ. તો એમ થવું જોઈએ ને. તમારા સમાજનો એટલે કે કોળી સમાજનો એક દીકરો ઘનશ્યામ રાજપરા 4 વર્ષથી એક ખનન માફિયા સામે આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે લડતો હતો. એનું કેટલાક હિત શત્રુઓએ જાહેરમાં મર્ડર કરી નાખ્યું. તેમ છતાંય સમાજને ભેગો કરવા માટે તેને મહેનત કરવી પડે, અને એ જ સમાજના બીજા લોકો કે હવે કોઈ આવતા નહીં. બોલો, તો તમે વિચાર કરો કે આમાં જે મૂળ મુદ્દો છે ઘનશ્યામ રાજપરાનો, ઈ ક્યાં? આ તો ઈગો ક્લેશ છે. હવે એન્ટી બીજેપી વાળા એમ કહેશે કે ગમે એમ કરીને લઈ આવો માણસ, પછી જસદણના હોય કે જાફરાબાદના હોય, આઈના હોય કે જાપાનના હોય. હવે ત્યાં ડોમ ભરી દો. પેલી વાત તો ઈ, એટલે આપણો માભો પડી જાય એમ. પાછો એમાં ઘનશ્યામભાઈ ને ન્યાય મળી જાય એમ નહીં, આપણો માભો પડી જાય. અને જો ધારા કરતા ઓછા લોકો આવે તો ભારતીય જનતા પાર્ટી વાળા હોય કે પછી આયોજનની વિરુદ્ધના કોઈ પણ લોકો હોય, ઈ પાછા એવી હોશિયારી કરતા ફરશે કે સંમેલનનો ફિયાસ્કો થયો, આ નેતાઓને કોઈએ સ્વીકાર્યા નહીં. હવે નેતાઓને સ્વીકારે કે ન સ્વીકારે, તમે કલ્પના કરજો રિદ્ધિબેન, આ આયોજન નેતૃત્વના સ્વીકૃતિ માટેનું છે કે ઘનશ્યામભાઈને ન્યાય અપાવવાનું? બિલકુલ. ઘનશ્યામ રાજપરાને ન્યાય અપાવવો હોય તો એમાં નેતૃત્વ કોઈ XYZ કરે તો શું ફેર પડે? સમાજ તો છે કોળી સમાજ. પણ રિદ્ધિબેન, આ નરું રાજકારણ છે, ઈગો ક્લેશ છે, અને સીધી વાત છે કે હવે કોળી સમાજના નેતા અમે પણ છીએ એમ. હવે અમારું ધ્યાન રાખજો, જયારે સંગઠનની નવી રચના કરો અથવા તો મંત્રી પદની રચના કરો, ભવિષ્યમાં કોઈને ટિકિટ આપવાની તમે જયારે પણ જરૂરિયાત પડે ત્યારે હવે અમે પણ મેદાનમાં છીએ. એટલે આ પ્રકારનું જે સંમેલન જે છે એ અત્યારથી જ વિખવાદે ચડી ગયું. અખબારોમાં મોટા પાયે બંને પક્ષે અલગ અલગ પ્રકારના નિવેદનો આવી રહ્યા છે. તમે વિચાર કરો, જો ખરેખર સહાનુભૂતિની વાત હોય તો કોઈએ કાંઈ કેવું પડે? એની જાણે લોકો ઉમટી ન પડે? મહાકુંભમાં ના પાડવી પડી ને બેન.
મહાકુંભમાં કોઈને ગાડીઓ ભરી ભરીને લાવવા ન પડ્યા, ના પાડવી પડી, ભાઈ સાહેબ હવે જાડવા જાઓ, ન આવો ન આવો, અહીં જગ્યા નથી, જગ્યા નથી. વીરપુરમાં પણ રઘુવંશી સમાજે બંધનું એલાન આપ્યું. હવે ગુનો કોકે કર્યો તોય સજા આ લોકોએ ભોગવીને બંધ પાડ્યો ખરો. પછી તો રઘુરામ બાપાએ કીધું એટલે વળી આંશિક દુકાનો ખુલી રહી. પણ એને કહેવાય ટૂંકમાં સ્વયંભૂ. જ્યારે તમને કશુંક લાગી આવે ત્યારે તમારે કાંઈ કરતા કઈ વ્યવસ્થા કરવાની જરૂર નથી. રામ નવમી હોય કે કૃષ્ણ જન્માષ્ટમી હોય, ક્યાંય જીઆર બહાર પાડે છે કે આટલી ઊંચી મટકી બાંધવી, એમાં દહીં મૂકવું, એમાં દહીંની સાથે સાકર નાખવી, બને તો એકાદ રૂપિયો નાખવો, ચારેક વાર તોરણ ટાંગવા, એમાં રૂપિયાની નોટું ટાંગવી, ગોવાળિયાની ટોળી કરવી, માથે ફોડવું, બધાએ ડિસ્કો કરવો, ઠમક ઠમક કરીને નાચવું, એવું કઈ આવે છે? કઈ જીઆર બહાર પડે છે? સ્વયંભૂ એને કહેવાય. તો જસદણ વિંછિયામાં જે ઘટના બની છે એ ઘટના શું છે? તમારા એટલે કે કોળી સમાજનો એક નેતા અથવા તો એક યુવક આરટીઆઈ એક્ટિવિસ્ટ હતો, રાઈટ ટુ ઇન્ફોર્મેશન નો, અને એને ખનન માફિયા સામે 4 વર્ષથી પોતે જનૂન પૂર્વક લડતા હતા. ખનન માફિયા સામે એની હત્યા આ હિત શત્રુઓએ કરી કાઢી. તે પછીથી આ મુદ્દો થોડોક સળગ્યો. કેટલાક લોકો ત્યાં આવ્યા, મૃતકની જે નનામી જે છે અથવા તો એની જે મૃતદેહ છે એને લઈ ગયા પોલીસ થાણે અને એમ કીધું કે અમે લોકો આનો મૃતદેહ તો જ સંભાળશું જો તમે અત્યારે ને અત્યારે એના તથાકથિત આરોપીઓને પકડો અને એનો વરઘોડો કાઢો. જસદણ પોલીસે હોય ઝાટકીને ના પાડી દીધી, નથી કાઢવો. એક કોટી ગૃહમંત્રી સુરતની જાહેર સભામાં કહે છે કે વરઘોડા તો નીકળશે જ. જેણે પાપ કર્યું એના પાપી લોકોના વરઘોડા તો કાઢવાના છે ને એને પોલીસને એમે કીધું કે તમને જે દંડિકા આપ્યા છે ઈ ટેકણ લાકડી નથી, એટલે કે ડુંગરો ચડવા માટે જેમ આપવામાં આવે છે એવી લાકડી નથી. તમને ઈ લાકડી અસામાજિક તત્વોને ભાઠા મારવા માટે છે. આટલી છૂટ ગૃહમંત્રીએ આપ્યા છતાં જસદણની પોલીસને જાપાનનો નિર્ણય લાગુ પડતો હોય એમ એને કાંઈ સાંભળ્યું નહીં. ઈ કે ગૃહમંત્રી તો બોલ્યા કરે એટલે હાલે. એને વળી સુપ્રીમ કોર્ટ નો જગદીશભાઈ એક વસ્તુ આ તમામ લોકોએ વીરપુરના જે લોહાણા સમાજ છે એ લોકો પાસેથી શીખવા જેવું છે. હવે વીરપુરના કે લોહાણા સમાજના લોકો એવું કહી શકતા હતા કે અમે 10-15 દિવસ પછી આવું મહાસંમેલન કરીશું. એ લોકોએ નિવેદન આવ્યું, બીજા દિવસે એમણે જાહેરાત કરી દીધી કે આવું થવાનું છે. આ લોકો તો આટલા સમયથી રાહ જોવે છે, તારીખ આપવામાં આવી કે 9 તારીખે મહાસંમેલન થશે. કેટલા મહિના વીતી ગયા, તો આમાં પછી ન્યાય કઈ રીતે મળે? પણ એટલે તો આ સમાજની આંખ ઉઘાડનારી ઘટના છે. આમાં કોળી સમાજે બિલકુલ કેવું જોઈએ તમે નેતાઓને કે તમે ન નડો તો તમારી મહેરબાની છે, તમારી સેવાની કાંઈ જરૂર, તમે સંમેલન કરીને શું કરી લેવાના? જે લોકો સંમેલન કરે છે બેન એને તમે કહો આટલા સમયથી આ ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ, એક રોકડો રૂપિયો તમે પરખાવ્યો ખરો એના પરિવારજનોને? એના ક્યાંય આંસુ લૂછ્યા છે? એના છોકરાઓના ફી કોલેજ કે સ્કૂલમાં ભણતા હોય તેની એની ફી કે ચોપડા ઇત્યાદિની કઈ તમે ચિંતા કરી છે ખરી? એની વિધવા પત્ની હોય તો એને તમે સાંત્વના કે આશ્વાસન રોકડ રૂપિયામાં આપ્યું છે કે આલ્યભાઈ 5-50 લાખ રૂપિયા તમારા બેંકમાં મૂકી દઈએ, તમારી જિંદગી જે છે બાકીની તમે આના ભરોસે કાઢી શકો, આવી કોઈ વ્યવસ્થા કરી છે? નહીં. તમારે તો મોટા ભા થઈ ત્યાં ફાકા ફોજદારી કરવી છે, મંચ ઉપરથી સરકાર ઉપર ગાળાગાળી કરવી છે, અને તમારા ટાર્ગેટમાં કોણ છે? કુંવરજી બાવળિયા. કારણ કે કેબિનેટ મંત્રી છે. આ આયોજન જે કર્યું છે એમાં ઉમેશભાઈ મકવાણા બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્યનો અને કોંગ્રેસનો ટેકો છે. બોલો.
ઈ લોકોએ ભેગા થઈને આંદોલન કર્યું, એટલે કે આ સંમેલનની તારીખ નક્કી કરી. પછી એમ કે આપણે હવે તમે મેં કીધું તેમ તમે પણ બેન ઈ જ વાત કરી કે હત્યા થઈ અને 2.5 મહિના થયા, તમને 2.5-3 મહિના 4 મહિના પછી એવું હુજે છે કે હવે આપણે સંમેલન કરીએ. એટલે આ સંમેલન કરવાથી કઈ મેળ પડે? તમે ન્યા ભેગા થાવ છો એના કરતા જે લોકો કોળી સમાજનો ઠેકો લઈને આ આંદોલન કરે છે એને કહો તમે એક કામ કરો, તમે ગાંધીનગર બેસી જાઓ કોથળા પાથરીને. તમારે જો સમાજની પીડા જ હોય, ખરેખર તમે સમાજના હિતેચ્છુ હો, તો આખા સમાજને શું કામ હેરાન કરો છો? આ તો બતાવવાનું છે, એનું વિડીયો રેકોર્ડિંગ થશે, ફોટોગ્રાફી થશે, છાપાઓમાં આપવામાં આવશે કે જુઓ આખો આખો ડોમ ભરાઈ જાય એટલે લોકો અમારી સાથે છે, એટલે એમ કે હવે કઈક અમારું સમજો એમ. તો આ સંમેલનથી કુંવરજી બાવળિયાને ફરક પડશે કઈ? કોઈને કાંઈ ફેર પડવાનું નથી સાહેબ. હરામ બરોબર. કારણ શું છે, જો સતી શ્રાપ દે નહીં, શંખણી ના લાગે નહીં. સામે કોણ છે ને ઉપાધા છે. આ જ સંમેલન ઘનશ્યામ રાજપરાના ધર્મપત્ની શ્રી અથવા એની દીકરીએ બોલાવ્યું હોત તો કુંવરજીભાઈ ને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હોત. બિલકુલ. તો સહાનુભૂતિ જાગે. એની દીકરી જો કે તો. પણ આ તો બધા મારા તમારા જેવા લોકો જે છે ઈ ઉમટી પડ્યા છે ન્યાયના નામે. એની પાસે મુદ્દો ચોક્કસ સાચો છે, ઈરાદો ખરાબ છે. કારણ શું છે બેન? जिसने कभी न पाप किया वो पहला पत्थर मारे. તમારે કઈ દેવું નથી. ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ. તમે કઈ યોગદાન આપ્યું છે ખરું? તમે એના પરિવારના આંસુ લૂછ્યા છે? મેં આગળ તમને કીધું એના 1 રૂપિયાની પર તમે હવે આપણે બધી વિડીયો બોલી નાખીએ છીએ ને, એટલે કદાચ સંભવ છે કે ત્યાં જોડી ફેરવવામાં આવે અને 2-5 લાખ રૂપિયા કદાચ આપવામાં આવે તો ના નહીં. પણ આપણી વાત તો આજ સુધીની છે. 98 સુધી કેમ ન હુજ્યું તમને? પાયલ જે અમરેલીમાં પાયલ ગોટીકાંડ થયું એમાં આ જ છે બેન. ઘડી જયારે એ ગરમા ગરમ મુદ્દો હતો ત્યારે બધા તૂટી પડ્યા હતા. ખોડલધામના ટ્રસ્ટીઓ આવી ગયા, ભારતીય જનતા પાર્ટી વાળા આવી ગયા, કોંગ્રેસ વાળા આવી ગયા, માનવ અધિકાર વાળા આવી ગયા, સરકાર આવી ગઈ, ગૃહમંત્રી આવી ગયા, બધા ગોપાલ ઇટાલિયાથી માંડીને હંધાય આવી ગયા. હવે ઈ મુદ્દામાં હવા રહી નથી, એ ફુગ્ગામાં હવા રહી નથી. એટલે હવે થયું જે થવું એ થાય. આ કિસ્સામાં પણ એવું છે ને, દરેક કિસ્સામાં આવું જ હોય છે બેન. સમાજે સમજવાની બહુ જરૂર છે. તમારા નામે ચરી ખાનારાઓને કયો ભગવાન માફ કરે. હવે સંમેલનની ક્યાં દુનિયા છે? ડિજિટલ તો યુગ છે. તમે વોટ્સએપ યુનિવર્સિટીમાં મોકલી દો મેસેજ કે હાલો ચલો ગાંધીનગર, નેવરા હોય બધા આવે, જેને પણ સહાનુભૂતિ હોય ઈ આવે. આ તો તમારે અહીંયા મંચ ઉપરથી ફાકા ફોજદારી કરવી છે, ગાળા ગાળી કરવી છે. આપણને દેહે કદાચ કે આ ભાઈમાં અકલ નથી, એ બધું કરી વાળી ટોળી ટૂંકમાં અમે નેતા લ્યો, અમને ગળામાં જટ હાર પહેરાવો, અમારે પ્રમુખ થવું છે, નફો ન થાય, નુકસાન જાય, ક્યાં નાવા જવું છે? હવે જગદીશભાઈ હજુ મારો એક સવાલ છે, મારે જુનાગઢ ઉપર વાતચીત કરવી છે. અત્યાર સુધી લોહાણા સમાજનું પ્રભુત્વ હતું મેયર પદ ઉપર. હવે આ વખતે પક્ષ પલટો આમ કહી શકાય, કારણ કે હવે પાટીદાર સમાજની રેસ આગળ આવી છે. લોહાણા સમાજના વ્યક્તિ છે પણ શાસક પક્ષના નેતા તરીકે સ્થાન મળ્યું છે. જે ધર્મેશ પોશિયા છે એમને મેયર બનાવવામાં આવ્યા છે. લોહાણા સમાજનું પત્તું કપાયું છે. હવે શું થવાનું છે? બેન, લોહાણા સમાજનું હતું તે દિવસે ત્યાં ક્યાં ડુંગરે ડુંગરે દીવા થઈ ગયા હતા. આ પદ જે મેયરનું પદ છે એ ખાલી ફાકા ફોજદારીનું પદ છે, રાજ્યપાલ જેવું. એનો રસાલો નીકળે ને એને ટેસડા કરવાના થાય. આ તો ઠીક છે, આપણા ગુજરાતના સદભાગ્ય છે કે આપણને અત્યારે રાજ્યપાલ કમસે કમ મળ્યા. એ પ્રકૃતિ ખેતી તરફ તો એ સમર્પિત છે એટલે એટલો વળી ઉપયોગી થયા. બાકી આની પેલા એક કમલાબેન થઈ ગયેલા, કમલાબેન નહેરુ, ઈ ભગવાન જાણે હું કરીને ગયા. કોઈ પણ રાજ્યપાલ નું અડધા પ્રધાન તો નામે ખબર નથી હોતું. ઈ ટેસડા કરે એવડા મોટા મહેલમાં. એ મેયર કરવાનું હું? આ અમારી ત્યાં મેયર છે નૈનાબેન, આ રજળે છે કઉ છું. ક્યાંય માન નહીં, ક્યાંય મર્તબો નહીં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગયા, બેહવા ખુરશી ન મળી, બોલો ભાગવું પડ્યું નથી. લેવાનું હું આ મેયર. હવે એનું પોતાનું કઈ જળવાતું નથી, સમાજનું શું કરે? તમે એમાં પટેલ ને લોહાણા જવા દો. લોહાણનું પ્રતિનિધિત્વ હતું ગિરીશભાઈ કોટેચા, અત્યાર સુધી ત્યાં હતા, હાંડ થઈને રહેતા. ઈ લહેર કરી એને જે કઈ છે તે સમજી લ્યો. એમાં ક્યાં કોઈના ઘૂઘરા ટાંગી દીધા? અને આને કેવું કે અત્યારે ભાઈ આવશે એ હું માથે લાલ લાઈટ ફરવાનું, બીજું કઈ મેયર પાસે સત્તા ઈ ધારે એમ થોડું થાય છે.
એ તો સ્ટેન્ડિંગ કમિટી નક્કી કરે છે. કમિશનર કે એને સહી થાય ત્યારે મેળ પડે. મેયર શું કરવાનું? મેયર એટલે કાયદેસરનું પૂતળું, શોકેસમાં ઉભું હોય ઈ ફાકા ફોદારી કરશે. બીજું મેયર આજ સુધીમાં કોઈ એક મને એવો મેયર બતાવો કે દુનિયા આખી એને યાદ કરતી હોય. મિસાલ કે તौर પર જે રીતે ચૂંટણી કમિશનર તરીકે TN શેષન આવ્યા, જે રીતે પોલીસ ખાતામાં આપની જાણ ખાતર પોલીસ ખાતામાં અહીંયા અમારે જેમ ડીસીપી સતીશ વર્મા છે કે સુખદેવસિંહજી ઝાલા છે, RD ઝાલા સાહેબ છે, આવા કોઈ જે માઇલસ્ટોન કહી શકાય. રાષ્ટ્રપતિમાં ડોક્ટર અબ્દુલ કલામ જે છે, વાજપેયી જે વડાપ્રધાન તરીકે ભારતીય જનતા પાર્ટી પક્ષે તમે કયો તો વાજપેયી છે, અથવા તો તમે અત્યારે જે ચાલે છે નરેન્દ્ર મોદી છે. કોઈ એક નોંધપાત્ર વાત કરો મેયરના નામે ક્યાંય હોય તો કે એના થકી ઓળખાય કે આ મેયરના વખતમાં આવું આવું થયેલું. એટલે કાંઈ ફેર પડતો નથી બેન. જુનાગઢ જે છે પેલાય એ શોષિત પીડિત હતું, અત્યારે છે ભવિષ્યની ખબર નથી. આ મેયરે જો એજન્ડા જાહેર કર્યો હોય ને તો એની ચર્ચા કરાય. હવે પેલા તો એને ખબર નથી કે બનશે કે કેમ. અત્યારે તો લોટરી લાગી ગઈ છે. એટલે તમે કીધું એમ પાટીદાર તરફ આવ્યું. ખેર એ જ્ઞાતિ બાતિ એમાં કોઈ મતલબ નથી. કારણ કે એમાં કઈ મેયર હોય તો એવું ન હોય કે હવે પટેલ સમાજને કે જાવ જાવ 10 વાડી તમારી, 5 વાડી હવે લોહાણા ને કાલથી પટેલના ખાતે કરતો, એવું કઈ હોય નહીં. મેયર એટલે ટેસડા કરવાનું પાત્ર. સત્તાવાર છૂટ મોજ કરો. કારણ કે મેયરે જો એજન્ડા જાહેર કર્યો હોય, દાખલા તરીકે જુનાગઢના નવા મેયર તરીકે જે ચૂંટાણા છે કદાચ પહેલી પ્રેસ કોન્ફરન્સ કરે અને એમાં એ જાહેર કરે કે હું ગિરનાર મને સાફ સફાઈ કરાવીશ, ગંદકી નહીં થવા દઉં, અને જેટલા પણ જુનાગઢના જાહેર રસ્તાઓ અને સાર્વજનિક સ્થળો છે એ માણવા જેવા બનાવીશ, એની વ્યવસ્થા હું કરીશ. બાગ બગીચામાં લાઈટ હશે, CCTV કેમેરા હશે, તમે ક્યાંય પણ જાઓ તો કઈ પ્રોબ્લેમ નહીં થાય. મહિલાઓ માટે સુરક્ષા જળવાય એટલે હું લેડીઝ કમાન્ડો હોય એની પણ વ્યવસ્થા કરાવડાવીશ. આવું બધું કઈ હોય તો પણ એવું કઈ છે તો નહીં. કારણ કે એના હાથમાં એવો બધો કઈ પાવર નથી. રાજ્યપાલની જેમ કહેવાય ખરા સૌથી મોટા, એમ તો રાષ્ટ્રપતિ સૌથી મોટા આપણા દેશમાં બંધારણીય હોદ્દો કોનો છે? રાષ્ટ્રપતિનો. પણ તમે જુઓ જી એ ગણાય ખરું કાગળ ઉપર, બાકી મોદી માસાખી એમ જ થાય છે ને. એવી રીતે મેયર અહીંયા ગમે એ થાય, સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન અને એનો પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી તો ભાજપની સંકલન સમિતિ હોય છે. પેલા તો ઈ નક્કી કરે ક્યાં ડેવલપ કરવું, અને ડેવલપનો આધાર શું હોય છે? પ્રજા નહીં, અમારી જમીન ક્યાં છે વધારે પડતી, ન્યા 150 ફીટનો રિંગ રોડ કાઢો, ન્યા નવો રિંગ રોડ કાઢો, ન્યા તમે ક્યાંક નવી ઓલી જે કહેવાય છે કે એક સાઈટ ઉભી કરો. એટલે અમારા હંદાઈના જે છે અત્યારે ગારાના લોંદા જેવા જે ખેતર છે એ હોનાના ઢેખડા થઈ જાય. એટલે બેન વાસ્તવિકતા તરફ આપણે જઈએ, આસમાની સુલતાની તરફ નહીં. તમે જેમ પેલા શરૂઆતમાં કીધું કે રઘુવંશી સમાજ પાસે અત્યાર સુધી હતું તો મને કહી દો હાલો તો હારી શું કામ જાય? એટલા વર્ષ જે રઘુવંશી સમાજમાં ભાઈ ઓલાનો છોકરો રહ્યો ગિરીશભાઈ કોટેચા, એ એટલા વર્ષો સુધી રહ્યા. બરાબર, જો એને બધું હારું જ કરી દીધું હોત તો એના નામે તો પથરાઈ તરી જવા જોઈએ ને, બદલે છોકરા હારી ગયા. એટલે કશું બેન થવા નથી. અત્યારે જેટલા તથાકથિત પ્રમુખ આજે વરણી થઈ છે બધાની, કેટલેક ઠેકાણે પ્રમુખ થયા છે અને અહીંયા એક મેયર વગેરે થયા છે. જનતાને આમાં કાંઈ હરામ બરોબર ફાયદો થાય તો ઈ ફાયદા થાય ખરા. કઈ રીતે? કોઈ ખરેખર એવો વિઝનરી માણસ આવે અને ગ્રાન્ટ્સ ના પૈસા ક્યાં વાપરવા ને કેમ વાપરવા, દાતાઓનો સહયોગ લે, PPP ધોરણે પબ્લિક જેને કહેવાય છે પાર્ટનરશિપ, એને ભેગા લે તો બધું થાય. બાકી ગ્રાન્ટ આવે એટલે હવે વાપરવાની છે, એને વાપરવાની છે. બીજું હું મારો પગાર હોય, મારે મહિને શું કરવું એ મારે નક્કી કરવાનું છે કે મારે એસી લેવું, ફ્રીજ લેવું, કરિયાણા વાળાને દેવો કે ઉધાર વાળાને દેવો, એના જેવી વાતો છે. એટલે મેયર પાસેથી કાંઈ તમે જુનાગઢમાં વિશેષ અપેક્ષા રાખી શકો એમ નથી બેન. હા જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.